તો રાજ્યના મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। અમદાવાદની પાસપોર્ટ કચેરી બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે। અમદાવાદ મુખ્ય પાસપોર્ટ કચેરીએ પોલીસ પહોંચી તકેદારીના ભાગરૂપે પાસપોર્ટ કચેરીને ખાલી કરાવાઈ। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ સુધીને ઉડાવવાની ધમકી મળી છે, ત્યારે અમદાવાદમાં તકેદારીના ભાગરૂપે કચેરી ખાલી કરાવાઈ। રાજ્યભરની મોટી રાજ્યની મોટાભાગની પાસપોર્ટ ઓફિસને ઈમેલ મળ્યો છે, ધમકીભર્યો ઈમેલ કે જે બોમ્બથી બ્લાસ્ટ કરવાનો આ ઈમેલ મળતાની સાથે જ અમદાવાદની જે મુખ્ય કચેરી પાસપોર્ટ કચેરી છે ત્યાં આગળ અત્યારે પોલીસ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવ્યું છે। અલગ અલગ બે ઈમેલ મળવા આવ્યા છે, જેમાં ખાસ કરી ચેન્નઈના એક મહિલાએ જે નામજોગ ઉલ્લેખ કર્યો છે અને તેમાં પોક્સોના કેસમાં તેમને જે ન્યાય ન મળ્યો હોવાનું તેમને ઉલ્લેખ છે તે કરવામાં આવ્યું છે અને તેને લઈને જ અલગ અલગ રાજ્યોની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યા ઈમેલમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। પરંતુ હાલ તો અમદાવાદ અને સુરતની પાસપોર્ટ કચેરીને પણ ધમકીભર્યા ઈમેલ મળતાની સાથે જ ત્યાં અત્યારે હાલ BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ અમદાવાદની પાસપોર્ટ કચેરી છે કે તે તમામ સ્ટાફને છે અત્યારે ખાલી કરી દેવામાં આવી છે અને તપાસ જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ આ કચેરીને ખાલી કરી અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। અગાઉ પણ આ જ રીતના જે છે કે જે ચેકિંગ છે કે જે કરવામાં આવતું હતું, અગાઉ પણ આ જ રીતના ઈમેલ જે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ છે તે નથી મળી આવતી હતી, પરંતુ આ ડરાવવા માટે ઈમેલ કર્યો હોવાની અત્યારે હાલ આશંકા છે। પરંતુ હાલ જોઈ શકાય છે કે આ અત્યારે અલગ અલગ જે તપાસ જે છે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। પરંતુ ખાસ આ ઉલ્લેખ જે ઈમેલમાં કરવામાં આવ્યો છે તેમાં વિસ્ફોટ જે તમિલનાડુ સાથે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોને જે છે કે જે કરવામાં આવી હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। પરંતુ હાલ તો અહીં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ છે તે નથી મળી આવી, પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।